સો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી. તમારું નવા વ્લોગમાં સ્વાગત છે. બાબલો થઈ ગયો ભારેમાં રેડી. કોલેજ જવા માટે નીકળી ગયા આપણે કોલેજ માટે. આજે લાગી ભારેમાં ગરમી. પહોંચી ગયા કોલેજ. આવ્યો બધા બેનોનો ફોન કે બહાર ઉભા રહેજો. આ બેન આવ્યો પર્સનલ મેસેજ. કોલેજમાં જોવા મળ્યું ટ્રેક્ટર તો ખબર પડી ખેતીવાડી ચાલુ છે. આજે તો વહેલા નીકળી ગયા ઘર માટે, કેમ કે સાંજે જોવાની હતી IPL મેચ. બાબલો થઈ ગયો ભારેમાં રેડી. બધા ભેરું નીકળી ગયા મેચ જોવા સ્ટેડિયમ બાજુમાં. 5 minutes later. સ્ટેડિયમ બાજુ જઈને ખબર પડી ગઈ કે 1 કિલોમીટર દૂર એક્ટિવા મૂકવું પડશે, એટલે ચાલતા નીકળી ગયા સ્ટેડિયમ બાજુ. 1 કિલોમીટર માટે પહોંચી ગયા ગેટ પાસે. બધા બંકોય કરી નાખ્યું ભારેમાં ફોટોશૂટ બૂટ કરાવી નીકળી ગયા અંદર બેસવા માટે. પછી કરાવી દીધું આપણે ID ભારેમાં સ્કેન. બાબલો થઈ ગયો ભારેમાં રાજી. પછી ગોતવા માંડી આપણી સીટ ગોતતા પહોંચી ગયા આપણી સીટ ઉપર. પછી બાજુવાળા કાકા જોતા હતા કે આ છોકરો શું કરી રહ્યો, એટલે આવી ગઈ ભારેમાં શરમ. સ્ટેડિયમમાં હતી આપણી સીટ ઉપરની સાઈડ, એટલે પ્લેયર તો દેખાય નહીં. પછી કેમેરાથી ઝૂમ કરી નાખી જોઈ મેચ જોતા બાબલાનું મગજ ડોફરાઈ ગયું, કેમ કે પબ્લિક તો દેખાઈ નહીં રહી. પછી ઝૂમ કરીને જોયું આપણી આખી મેચ. પછી આવી ગયું ભારેમાં લેઝર શો. મેચ વચ્ચે થઈ ગયા પાણી બાબતે સીન સપાટા, કેમ કે 10 રૂપિયાની બોટલની જગ્યાએ 300 ml નું કપ મળ્યું. પાણી પીતા ખબર બી ના પડી કે રાજસ્થાનની ક્યારે બેટિંગ પતી ગઈ. પછી આવી GTની બેટિંગ. 200 નો ટાર્ગેટ આવ્યો. પછી આવ્યો ભારે કંટાળો, એટલે ઉડાડી દીધું એરોપ્લેન. પ્લેન ઉડાડતા ખબર પડી ગઈ કે જીતી ગઈ આપણે રાજસ્થાન રોયલ, એટલે બધાએ કરી નાખ્યું મિલાપ. GTએ બનાવ્યા 205 અને રાજસ્થાન જીતી ગઈ 211 રનથી. પછી આવી ગયા આપણે ગ્લેન ફિલિપ. આપણે બોલાય એટલે જોયું ભારેમાં. મોજ મસ્તી કરીને થઈશું ઘર ભેગા. આવ્યો ભારેમાં કંટાળો, કેમ કે હારી ગઈ આપણી GT, પણ એક બાજુ જીતી ગઈ રાજસ્થાન. પછી આ મળી ગયા ઝીંગા બાબા. ક્રિકેટની મેચ વચ્ચે આવી ગયા પિકાચુ. ये सब क्या देखना पड़ रहा है. મોજ મસ્તી કરીને નીકળી ગયા ઘર માટે. સ્ટેડિયમથી બહાર નીકળીને જોયું થઈ ગયા ચક્કાજામ, કેમ કે પબ્લિક નીકળી ગઈ ભારેમાં. તો ગાઈઝ વ્લોગ ગમે તો લાઈક કરજો, ફોલો કરજો. મળીશું આપણે બીજા મિની વ્લોગમાં. ચલો ટાટા.